આજનો દિવસ એકદમ નોર્મલ હતો, પણ બપોરે એક એવું કામ કર્યું કે ઘણા દિવસથી કામ તાળી રહી હતી ને આખરે પતી ગયું. અને સાંજ પડતા ડીમાર્ટની શોપિંગ અને રાત્રે પછી પેકિંગ કરી. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમ. આશા રાખું કે તમે બધા જ મજામાં હશો. અને આજે સવારથી ફરી રોજની જેમ ઘરના કામની દિવસની શરૂઆત થઈ ગઈ. છેલ્લા 2-3 દિવસથી પેકિંગ અને સામાન ગોઠવવામાં એટલા વ્યસ્ત હતા કે હવે લગભગ બધું સેટ થઈ ગયું છે. એટલે હવે ફરીથી આપણી ડેલી રૂટીન શરૂ થઈ ગઈ છે. બંને બાળકોએ સવારમાં જ નહીં લીધું અને બસ એમને સ્કૂલે જવાનું છે. અને માસી પણ આવી ગયા છે, એટલે કચરા પોતીની તૈયારી કરી રહ્યા છે, એટલે ઝાડુ મારી રહ્યા છે અને હું મારા બાકીના કામો પતાવી રહી છું. સરસ મજાનું માસીએ કચરા પોતું કરી નાખ્યું અને મેં પણ થોડું ઘણું ઘરનું કામ પતાવ્યા બાદ નાસ્તો બનાવી દીધો. એટલે યુવાંશે પણ કરી લીધો. કપિલ અને વ્યાનાને સ્કૂલે જવાનું હતું, એટલે એમને પણ પૌવાનો નાસ્તો બનાવ્યો. એટલે નાસ્તો કરીને નીકળી ગયા, કારણ કે કદાચ આવતામાં મોડું થાય. અને વરસાદના કારણે ઘણા દિવસથી રજા રહી હતી. આફ્રિકાથી આવ્યા બાદ વ્યાનાને સીધી રજા મળી ગઈ. એટલે આજનો દિવસ એવો હતો કે બસ આજે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ અને ચોપડા લેવાના બાકી હતા. એટલે ચોપડા લઈને એ લોકો ઘરે આવે ને ત્યાં સુધીમાં પછી મેં પણ રસોઈ બનાવીને તૈયારી કરી રાખી હતી. ઘરના બપોર સુધીમાં મોટે ભાગના કામ પતી ગયા અને કપડાં પણ ધોવાઈને સુકવાઈ ગયા. અડધા બહાર અને અડધા સ્ટેન્ડ ઉપર સુકવાઈ રહ્યા છે. પછી બપોરે જમવામાં અમે બટેકાની ભાજી, ભાખરી, મરચાંનો સંભારો અને પાપડ બનાવ્યું. અને પછી અમે બધાએ બેસીને જમી લીધું. અને ત્યારબાદ પછી કપિલ થોડી વાર આરામ કરવા માટે બેસી ગયા, એટલે કે ટીવી જોઈ રહ્યા. અને પછી હું એક સાઈડે મારું જે બાકી હતું, બહુ ટાઈમથી કામ મારું બાકી હતું, જે થયું જ નહોતું. ને આફ્રિકા જવાની તૈયારીમાં છે ને મેં વિચાર્યું હતું કે આવીને પછી હું કલર જ કરાવી દઈશ, પણ આ વરસાદી વાતાવરણમાં પેઇન્ટ કરાવવું ઇમ્પોસિબલ જ છે. ગઈ રાત્રે મેં ઘણા વિડીયો સર્ચ કર્યા બાદ યુટ્યુબ પર મને ફાઇનલી ખબર પડી કે કોલગેટથી આ છે ને દાગો આપણે 5 મિનિટ રાખીએ ને તો બધું સાફ ચકાચક થઈ જાય છે. ને ખરેખર આ એકદમ સાફ થઈ ગયું. લગભગ 1 કે 2 દિવાલ જેટલી મેં સાફ કરી કાઢીને ત્યાર પછી કપિલ ઉઠી ગયા. એટલે કપિલે કીધું કે ચલો ડીમાર્ટ જવાનું છે, થોડું ઘણું સામાન લેવાનું, કારણ કે હવે કપિલને ફરી પાછું આફ્રિકા જવાનું છે. એટલે થોડું ઘણું સામાન લેવાનું હતું, તેમાં નાસ્તા અને એમને યુઝની વસ્તુઓ બધી હતી. ઘણીવાર એમને શું ચા નાસ્તા જોડે ખાવા માટે કંઈક ને કંઈક ચવાણું કે એવું જોઈતું હોય, એટલે ઘણી બધી વસ્તુઓ લેવાની હતી અમારે. તો એના માટે પછી અમે ડીમાર્ટ જવાનું વિચાર્યું, કારણ કે અત્યારે અડધા દિવસ ઘરના કામ પતાવીએ છીએ અને અડધા દિવસ અમે બહારના કામ પતાવી રહ્યા છીએ. એટલે વિડીયો આવવાનું થોડુંક ઇમ્પોસિબલ થતું હતું, પણ હવે આપણે ડેલી બ્લોગ આવવા માંડશે. અને બસ જો ડીમાર્ટમાં ગયા એટલે પછી ઘણી બધી અમે શોપિંગ પતાવી. અને છેલ્લે જો યુવાંશ અને વ્યાનાએ ચશ્મા લીધા, અને એટલા બધા લીધા છે ને ગોગલ કે 2-3 જોડી તો લગભગ ઘરે પડ્યા છે, છતાં પણ એમને એટલું બધું ગમે કે લઈ જ લે. ડીમાર્ટથી રસ્તામાં આવતા જ યુવાંશ સૂઈ ગયો અને વ્યાના અને કપિલ કહેવા લાગ્યા કે બહુ ભૂખ લાગી છે. તો કપિલ કે આપણે ચણા દાળની ચાટ બનાવીએ, અને કેરી કાપવા માટે લાયા હતા, એમાં પણ કેરી પાકેલી નીકળી, એટલે અમે પહેલાં કેરી ખાઈ લીધી. અને પછી સરસ મજાની કપિલે ચાટ બનાવી ચણા દાળની, અને જેમાં ડુંગળી, ટમેટા અને થોડો ચાટ મસાલો એડ કર્યો અને બધું મિક્સ કરી દીધા બાદ પછી અમે બધાએ ચાટ એન્જોય કરી. અને પછી હું રસોડામાં આવીને ખીચડી મૂકી દીધી ને ત્યાં જ કપિલે પછી કીધું કે હું પણ થોડી ઘણી પેકિંગ પતાવી દઉં. એટલે અમે બધા અમારા પોતપોતાના કામમાં લાગી ગયા. અને યુવાંશ પણ ઉઠી ગયો છે, એટલે એ લોકો બંને રમી રહ્યા છે. તો બસ આજનો દિવસ અમારે મિત્રો આવો ગયો, અને હવે આપણા ડેલી વ્લોગ આવશે મિત્રો. તો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો.